નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરતમાં દીકરીને ન્યાય અપાવી ન શકતા ઇટાલિયાએ જાહેર સભાના મંચ પર જાતે જ પટ્ટા માર્યા હતા। અમરેલી લેટર કાંડનો મામલો ગરમાઈ રહ્યો છે। આ બનાવમાં એક યુવતીની ધરપકડ કરી તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, જેને પગલે રાજ્યભરમાં રાજકીય ગરમાવા સાથે ખળભળાટ મચી ગયો હતો। દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા આજે મિની બજાર ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। જનસભામાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો, હીરા દલાલો તેમજ અન્ય લોકો જોડાયા હતા, તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ હાજર રહ્યા હતા। ગોપાલ ઇટાલિયા જનસભાને સંબોધતી વખતે એવું કર્યું કે સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા। અમરેલી લેટર કાંડની અંદર જે યુવતીની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેનું સરઘસ કાઢવામાં આવ્યા હોવાની વાત સાથે રાજ્યભરમાં રાજકીય ગરમાવો આવી ગયો હતો। યુવતીને જામીન મળ્યા બાદ નિવેદન આપતા કહ્યું હતું કે મને પોલીસ દ્વારા પટ્ટાથી માર મારવામાં આવી હતી। લેટર કાર્ડમાં જે સીધી રીતે આરોપી ન હોવા છતાં પણ તેની સાથે પોલીસ દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું છે તેની દુનિયા હોવાનું કહીને ગોપાલ ઇટાલિયા દ્વારા જાહેર સભાના મંચ ઉપર પોતાનો પટ્ટો કાઢીને પોતાને મારવાનું શરૂ કરી દીધું હતું। તેમણે માફી માંગતા કહ્યું હતું કે હું આ દીકરીને ન્યાય અપાવી શક્યો નથી, તેથી હું પટ્ટા મારીને પોતાની જાતને સજા આપું છું। ગોપાલ ઇટાલિયાએ જનસભામાં જણાવ્યું હતું કે પોતે અનેક ઘટનામાં કાયદાકીય, સામાજિક અને રાજકીય લડાઈ લડતા આવ્યા છે, પરંતુ ભાજપના રાજમાં અધિકારીઓ અને નેતાઓની ભ્રષ્ટ સાંઠગાંઠના કારણે કોઈને ન્યાય મળી શક્યો નથી। ગુજરાતમાં લઠ્ઠાકાંડમાં, જસદણ બળાત્કાર, મોરબી કાંડ, અગ્નિકાંડ, સરઘસ કાંડ, હરણીબોટ કાંડ, પેપર લીક કાંડ જેવી અનેક ઘટનાઓ ગોપાલ ઇટાલિયા લડાઈ લડ્યા, પરંતુ ન્યાય ન અપાવી શક્યા। તેની માફી માંગતા ઇટાલિયાએ સ્ટેજ પરથી પોતાને પટ્ટાથી માર મારીને સજા કરી હતી। અમરેલીની નિર્દોષ દીકરીને અમરેલી પોલીસે બેરહેમીથી 6 પટ્ટા માર્યા હતા, ત્યારે ગોપાલ ઇટાલિયાએ ન્યાય ન અપાવી શક્યા તે બદલ પોતાને જ પટ્ટા મારીને સજા કરેલી હતી। ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો છે। ભાજપના નેતાઓ અનેક બળાત્કાર, તોડબાજી, જમીન માફિયા, બુટલેગરો, ડ્રગ્સ માફિયા, વ્યાજ માફિયાઓ, અપહરણ, દાદાગીરી જેવા અનેક કાંડ કરે છે, છતાંય ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો છે। ત્યારે કદાચ પોતાને જ માર મારવાના કારણે જનતાનો આત્મા જાગશે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, લોકમૈત્રી ન્યૂઝ, સુરત। તમે એક નિર્દોષ દીકરીને પટ્ટા માર્યા છે, અનેક ઘટનાઓમાં ન્યાય નથી અપાવી શક્યા ભાજપ વાળા। અમે લડ્યા, અમે ન્યાય નથી અપાવી શક્યા। મેં અનેક ઘટના ગણાવી, આવેદન પત્ર, નિવેદન, ધરણા, રેલી, સભા, સરઘસ, ન્યાય નહીં। ઘટના ચાહે બળાત્કારની હોય, ઘટના ચાહે લૂંટની હોય, ઘટના ચાહે મારામારીની હોય, વ્યાજ માફિયાના ત્રાસથી દવા પી જાય, લોકો આત્મહત્યા કરી જાય, ઘટના ચાહે કોઈ પણ હોય, ન્યાય નથી મળતો। અમે બહુ કોશિશ કરી, અમે પણ ન્યાય નથી અપાવી શક્યા। એની હું બધાની 2 હાથ જોડીને માફી માંગુ છું કે અમે નથી ન્યાય અપાવી શક્યા, એનો મને અફસોસ છે, હું માફી માંગુ છું। અને આ અમરેલીની દીકરીને જે પટ્ટા માર્યા છે, હું એમ માનું છું કે હવે ગુજરાતની સભા સુરતમાં ભલે હોય, આ સંબોધન આખા ગુજરાતને છે મારું, હજુ આપણો આત્મા નહીં જાગે તો કેદી જાગશે? આપણો આત્મા જાગી જવો જોઈએ કે આ શું તમાશો હાલે છે, આ કેવી રીતે હાલે? ગુંડાઓ, બુટલેગરો, માફિયાઓ, તોડબાજો, ડ્રગ્સ વાળા, દારૂ વાળા, રેતી વાળા બેફામ ફરે અને નિર્દોષ માણસને પોલીસ સ્ટેશનમાં માર મારે છે। અમે રજૂઆત લઈને જઈએ તો અમારા ઉપર FIR। એટલે મેં નક્કી કર્યું છે કે ગુજરાતનો આત્મા જગાડવાનો છે દોસ્તો, અને મેં નક્કી કર્યું છે કે અમે ન્યાય નથી અપાવી શક્યા દીકરીને, અને એટલે દીકરીને જે પોલીસે પટ્ટા માર્યા છે એ પટ્ટા આજે હું ખાઈશ જાહેરમાં। અને મેં નક્કી કર્યું છે કે આ દીકરીના પટ્ટા માર્યા છે એ પટ્ટા મને મળવા જોઈએ, અને ગુજરાતનો આત્મા જાગવો જોઈએ। ગુજરાતનો આત્મા જાગવો જોઈએ, હવે ગુજરાતનો આત્મા જાગવો જોઈએ, આત્મા જાગવો જોઈએ ગુજરાત આખાનો। દીકરીને પટ્ટા કેવી રીતે પોલીસ મારે, મૂકી દો। ગુજરાતનો દોસ્તો આત્મા જાગવો જોઈએ, આત્માની અંદર લાગવું જોઈએ, દીકરીને પોલીસ કેવી રીતે પટ્ટા મારી શકે દોસ્તો? આ સજા મને મળવી જોઈએ, આ સજા મને મળવી જોઈએ। જેને જેને દીકરીઓ, ગુજરાત આખાની દીકરીઓ પર અત્યાચાર કર્યા, સજા મને મળવી જોઈએ દોસ્તો। અમે ન્યાય નથી અપાવી શક્યા, એનો મને અફસોસ થાય છે। અમે ન્યાય નથી અપાવી શક્યા દોસ્તો।
હું ગુજરાતનો આત્મા જગાડવા માંગુ છું. કોઈ અમને જિંદગીભર મત ન આપતા, અમને હરાવી દેજો, પણ દીકરીઓને ન્યાય અપાવવા માટે તમારા આત્મા જગાડો. તમારો આત્મા જગાડો. અમને આખી જિંદગી મત ન દેતા, હરાવી દેજો. દીકરીને ન્યાય અપાવશો કે નહીં અપાવો? અમે મહાન નથી, કાલ મરી જઈશું. આ પાર્ટી ખતમ થઈ જાય, દીકરીઓની ઇજ્જત કોણ કરશે? અને આ એક દીકરીનો સવાલ નથી. ઝઘડિયામાં બળાત્કાર થયો, જસદણમાં બળાત્કાર થયો, દાહોદમાં બળાત્કાર, ચારો તરફ બળાત્કાર થાય છે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.